તો દેશના ખૂણે ખૂણેથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે। આ દરમિયાન જમ્મુ કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો એક વિડીયો પણ સામે આવ્યો છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિડીયો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે। -30 ડિગ્રી પર પણ તેની ગતિ ઓછી નહીં થાય તેમ આ ટ્રેન બનાવાઈ છે। આ ટ્રેન દોડવાથી જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને માત્ર 3 કલાક અને 10 મિનિટ થઈ જશે। જમ્મુ અને શ્રીનગર વચ્ચે શરૂ થનારી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં દોડતી અન્ય વંદે ભારત ટ્રેનો કરતાં અલગ હશે, જેનો પહેલો લુક જાહેર થઈ ગયો છે। તે અંદરથી ઘણી સુવિધાઓ અને લક્ઝરી ટ્રેન જેવી સુવિધાઓ પૂરી પાડી શકે છે। ચાલો જાણીએ કે તેમાં કયા કયા ફીચર્સ છે। શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસને ખાસ બનાવવા માટે ટ્રેનના કોચમાં પાણીની ટાંકી, સિલિકોન હીટિંગ પેડ, હીટિંગ પ્લમ્બિંગ પાઇપલાઇન્સ લગાવવામાં આવી છે। આ બંને કડકડતી ઠંડીમાં પાણીને જામવાથી બચાવશે। લોકો પાયલટ કેબિનમાં કાચ પર ગરમ ફિલામેન્ટ ફિટ કરવામાં આવ્યું છે, જેના કારણે બરફ બનવાની કોઈ સમસ્યા નહીં થાય। ઠંડીથી બચાવવા માટે ટ્રેનના વોશરૂમમાં હીટર પણ લગાવવામાં આવ્યા છે। જોકે આ સિવાય પણ આ ટ્રેનની અનેક વિશેષતાઓ છે।